સુરતમાં 25 દિવસમાં ત્રણ વખત ખાડીપુરના પાણી આવતા પરતપાટિયા અને તેની આજુબાજુની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવે રહીશો લડી લેવાના મૂડમાં દેખાયા છે। જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ 30 દિવસમાં 3 વખત સુરતીઓને ખાડીપુરનો સામનો કરવો પડ્યો છે। એક જ મહિનામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ વધતા લોકોમાં તંત્ર સામે અને સરકાર સામે રોષ જોવા મળ્યો છે। પરતપાટિયા વિસ્તારમાં વસવાટ કરતા 12થી વધુ સોસાયટીઓના રહેવાસીઓએ હવે સરકાર વિરુદ્ધ મોરચો ખોલવા માટે કટિબદ્ધ બન્યા છે। જુલાઈ મહિનાના પ્રારંભથી જ ખાડીપુરનો સામનો કરી રહેલા લોકોએ હવે આંદોલન સમિતિ ઊભી કરી છે અને મહિલાઓ સાથે પુરુષો પણ આ આંદોલન સમિતિમાં જોડાયા છે અને બેઠકો યોજી ખાડીપુરની સમસ્યા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે। અમે ટોટલી અહીંયા અમારી સોમપતિ સોસાયટી છે જે અમે કાલે રાતે મીટિંગ કરેલી સત્યમ શિવમના અંદર અને એ લોકો બધા નક્કી કર્યું છે કે હવે આપણે આ જે 20 વર્ષથી 22 વર્ષથી જે કુંભકર્ણની નિંદ્રામાં આપણો એસએમસી અને જે જનસેવકો ઉતા છે એ લોકોને આપણે ઢોલ નગારા લઈને જગાડવા પડશે, કારણ કે એ સિવાય કોઈ કામ નથી। કારણ કે એ લોકોને ત્યાં જલસા પડી ગયા છે। દર વર્ષે ખાડીના નામે ટેન્ડર બનાવે અને એ ટેન્ડર રેજીના નામે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે। એટલા માટે અમે હવે કાલે આ 2 દિવસની અંદર અમારે એક કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ। કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને બેન સાહેબ આ ત્રણ અમે આવેદનપત્ર આપીશું અને જો આવેદનપત્ર આપ્યા પછી અમુક ટાઈમે એ કામ નહીં થાય તો એના પછી અમે અનશન પણ કરવાના છીએ। એના પછી રસ્તા આંદોલન પણ કરીશું। એટલે અમારી તમામ પૂરી તૈયારી સોસાયટી તૈયારી છે કે હવે તો આપણે લડી લેવું છે। આ લોકોને હવે કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા જ પડશે આપણને। મગોબ વિસ્તારમાં 1 ડઝન જેટલી સોસાયટીઓના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા યોજવામાં આવેલી બેઠક દરમિયાન તમામ દ્વારા એક સૂરમાં ખાડીપુરની સમસ્યાના કાયમી નિરાકરણ અંગે આહવાન થયું હતું। આ અંગે સ્થાનિકો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની સાથે સાથે કાયદેસરની કાર્યવાહીના વિકલ્પ પણ વિચારવામાં આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સારોલી અને આસપાસના વિસ્તારમાં ખાડીઓ પર દબાણના કારણે સ્થિતિ વિકરાળ બની છે। સામાન્ય વરસાદમાં પણ મીઠી ખાડી ભયજનક સપાટીને વટાવી જાય છે અને ઘરોમાં ખાડીપુરના પાણી ફરી વળતા ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થિતિમાં ખાડી કિનારાના દબાણો હટાવવા પર બેઠક દરમિયાન ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। દીપિકા પ્રજાપતિ, આ વખત એટલી બધી ખરાબ મુશ્કેલી બની ગઈ છે ને કે એમ જોવા જાય કે આજે અમે પહેરેલા કપડે બહાર નીકળી ગયા છે કે કંઈ પણ અમે લેવા પાયમાં જ નથી ઘરમાંથી। અમે આમ ઘરમાં એટલું બધું પાણી આવી ગયું જરાક વારમાં કે આજે અમારે આમ રડીને લોકો બહાર નીકળી ગયા છે અને 15 દિવસમાં 3જી વખત આવું તો ભગવાન કોઈને પણ નહીં કરે, હું એમ કહેવા માંગુ છું। કારણ કે અમે એવી હાલતમાં આજે જીવી રહ્યા છીએ ને કે અમે જ જાણીએ। દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિના આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી। અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિના અમારે આ જ પ્રોસેસ કરવાની છે, બીજું કઈ નથી। છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનો, કઈ જ નથી। 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે બધા ભાગની આ જ પરિસ્થિતિ કે હવે શું થશે। ખાડીનું લેવલ અમે જોવા જઈએ કે ભાઈ આટલું પાણી આવ્યું, સામાન ચડાવીએ અને દર વખતે રાતના જ પાણી આવે। અડધી રાત આખી રાતો અમે જાગીએ છીએ। એટલી ખરાબ આ વખતે હાલત થઈ છે કે આજે અમારું બધું જ સાફ થઈ ગયું છે, કોઈ વસ્તુ બચ્યું નથી। થોડા દિવસ પૂર્વે જ પરતપાટિયા ખાતે આવેલ સત્યમ શિવમ સુંદરમ હાઇટ્સ, માધવબાગ સોસાયટી સહિતની 12 જેટલી સોસાયટીની મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાડી કિનારાના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી હતી। જો કે હવે લોકો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।